રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ. પછી જય માતાજી, જય ઉપાલ, જય ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. પછી હા બસ બોલતી રહે, બોલતા ચાલતા રહ્યો, હાલતા ચાલતા રહ્યો ભાઈ. પરીક્ષામાં નથી આ તો બધે એમ થાય હું હવારમાં ઉપાડ્યું, કઈ વાંધો નહીં. આ તો હું ગરમી થઈ ને કીધું રાયડું નાખી થોડીક તો ગરમી ભૂલી જવાય અને ઠંડીનો અહેસાસ થાય એના જેવું કઈ કર્યું છે, પણ કઈ વાંધો નહીં. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે આપણી, દીવાબત્તી પણ થઈ ગયા છે, ચા પાણી નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે. તો પેલા ચા પાણી નાસ્તો કરવાની ઉતાવળ છે હવે આપણે, નહીં મમ્મી ને નેના. બરોબર ને વાલી? એકદમ બરોબર. આજથી 1 જૂન એટલે કે હવે ચોમાસું ગમે ત્યારે દસ્તક દઈ શકે એવું ને. એટલે હવે કેરીઓ ખાવાની સિઝન ગઈ, હવે જેના ઘરમાં પડી છે એ ખવાય, વરસાદ થયા પછી ખવાય નહીં, નહીં તો પછી એમાં આવડી હીરું આવે. પણ કચ્છની કેસર ખવાય હો ભાઈ, એટલું કહું હું, કારણ કે એ તો વરસાદી સિઝનની જ કેરી છે એટલે એ ખવાય. બાકી આપણી અહીંની તાલાડા ગીરની કે એ બધીમાં પછી વરસાદ થઈ ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. અને ચોમાસાનું સત્તાવાર આગમન પણ કેરળમાં થઈ ચૂક્યું છે. કદાચ તમે ગઈકાલે ન્યૂઝપેપર વાંચ્યું હોય તો એમાં આવ્યું જ છે. અને આજના ન્યૂઝપેપરમાં છે કે 21 જૂન થી 3 જુલાઈ કેવું કઈ છે ત્યાં સુધીમાં સર્વત્ર વાવણી થઈ જશે. 21 જૂન તો બહુ મોડું થઈ જશે ભલે. એવું વાંચ્યું તું મેં લેખ. અંબાલાલ પટેલે તો એવું કીધું 4 જૂને ધડ ભરાટી કરતો આવવાનો હે. 4 જૂન નું કઈ દેખાય એવું લાગતું નથી. કાલે થોડુંક વાતાવરણ એવું જરૂરી નથી ને દેખાય એવું. હા જરૂરી નથી ને દેખાય એવું. તો અચાનક ત્રાટકી પડે ભાઈ. આ તો મેહુલિયો હે ભાઈ, ગમે ત્યાંથી આવે બાપુલિયા. એ તો આમ જો ને, પણ હું નીતરું છું, કાયદેસરનું નીતરું છું. એ તો વાત છે. અહીંયા અમારી મમ્મીની હાલત એવી જ છે, જો બધું જો વાળ બાળ બધું. એટલે એટલે એ તો ગરમીના ઓલા થઈ જાય. અહીંયા વાહો બધું નીતરી આવેલું મારું તો હાવ. ચલો સાબજીના જે ઓફિસ જવામાં થોડીક વાર હતી તો મેં કીધું લાવા જ હું કેમેરા ઉઠાવો ને હું શું વિચાર કરું, હુતા કાંઈક તો કરું. મેં કીધું મને એવું થયું કેમ કે તમે જે કોઈ મારી પરિસ્થિતિમાંથી નીકળ્યું છે ને બધાને ખબર જ હશે કે આમાં છેલ્લે એન્ડ ટાઈમમાં તમને કેવડો કંટાળો આવે. થોડોક ટાઈમ હોય તો નીકળી જાય, પણ કાંઈ વાંધો નહીં, આ ટાઈમ પણ નીકળી જશે આપણો આરામથી. આજનો શું વિચાર છે કે યોગ્ય વ્યક્તિ મળે ને તો જ મનની વાત કરવી, બાકી લોકો જાણવા આવતા હોય છે, સાંભળવા નહીં. વાહ ભૂરી વાહ. શું કેવું તમારું સાહેબ? જોરદાર. સાચું ને? મનની વાત, મનથી વાત કરવી અને કોઈનું મન રાખવા વાત કરવી ને એમાં ઘણો તફાવત હોય. એ વાત 100% સાચી છે. કેમ કે આપણે ક્યારેક કોઈ એવી લાગણી જતા હોય ને તો આપણે એમ થાય કે હા એ માણસ તો આપણું જ છે. શું કેવું? બરોબર છે, સાચી વાત છે. જ્યારે આપણે એમની સામે આપણી વાત રાખીએ અને પછી એ વાતનું એ વતેસર કરીને ફેલાવે ત્યારે ખબર પડે કે ઓહો આપણે તો ખોટી જગ્યાએ પાસા ફેંક્યા હતા. એ જ વાત છે ને, 100% શ્યોર. હવે આમ જો હાજી કેટલા વાગ્યા ખબર નહીં મેરે કો. 8 ને 10 થઈ. મારે તો અહીં ઘડિયાળ ઊંધી છે. જો આમ કેમ જો હું દેખાય, મને પંખો ઊંધો દેખાય, ઘડિયાળ ઊંધી દેખાય, બધું બંધ છે. આમાં બફારો છે. 8 ને 10 થઈ ગઈ. આપણે મોટી ગાડી લઈને જાવું ને એટલે નિરાશ છે. બીજું હજી એક વાત હું તમારા લોકો સાથે શેર કરતા ભૂલી ગયો. આપણે ગઈકાલે હાલ્યા તાલાડા સાસણવાળા રોડ ઉપર થઈને, માણસો જંગલમાં સફારી પાર્કમાં જઈને હાવજુ જોવા. કાલ કોઈ દિવસની મનમાં એવો કઈ વિચાર નહોતો અને મસ્ત મજાની સિંહણે રોડ ક્રોસ કર્યો. તે તારે ગાડી બ્રેક મારીને આપણે તો જોવા ઉભા રહી ગયા. નાનો એવો વિડીયો ક્લિપ પણ બનાવી, પણ અભયારણ્ય વિસ્તાર છે એટલે એ તો હું તમારા લોકો સાથે શેર ના કરી શકું. પણ બસ આમ ઈચ્છા હતી ને કે દિવસની કે આવી રીતના જોવા મળે, કારણ કે હમણાં આપણે કેટલા દિવસ ત્યાં સરકડિયા કે ત્યાં ક્યાંય ગયા નથી એટલે કંઈ જોવા મળતું નથી. પણ કાલે ફાઇનલી આપણી એ ઈચ્છા પૂરી થઈ ગઈ. તો ઘડીક વાર તો એવું આમ મજા આવી ગઈ ને, ઊભો જ રહી ગયો હું. એ થોડીક આમ રોડથી રોડ ક્રોસ કરીને સાઈડમાં જે પેલું બાજુમાં મેદાન હતું ને ત્યાં ઊભી રહીને પછી પાછળ વળીને આમ જોયું ત્યારે મને એક્ઝેક્ટ ઓલું સરકડિયા યાદ આવી ગયું. કારણ કે સરકડિયા જયારે અમે જતા ને ત્યારે પણ એવી રીતના એકવાર પેલો ખોડિયાર ગુનાનો ઢાળ છે ને નીચે ઉતરતા હતા અમે, અને અમારી આગળ સિંહણ હતી. તો ઢાળ ઉતરી પછી નદીમાં વહી ગઈ, નદીમાંથી પછી એવી જ રીતના સેમ જોયું હતું સિંહણે. તો બસ એ યાદ આવી, પીતા જોતી હતી પણ રોમાંચિક થઈ ગયો, તો મજા આવી ગઈ. અને પછી પાછળ જેટલા વાહનો આવતા હતા ને કે શું છે કીધું ભાઈ જો આમ જનાવર છે, અવાજ ના કરતા શાંતિથી જોઈ લઈએ બધાય, કારણ કે માણસો બધા સફારીમાં જાય જોવા
અને આપણે ખુલ્લા અહીંયા જોવા ખુલ્લામાં જોવા મળી ગયું. તો આવો કંઈક અનુભવ હતો ગઈકાલનો. અને સોરી, હું એ ક્લિપ તમારા લોકો સાથે શેર નહીં કરી શકું. ચલો વાગી ગયા છે 9:30 અને મમ્મી મને કે તું કેરી કાઢી દે. દાબો નાખ્યો હતો ને તો એક તો આપણે પેટીમાં હમણાં જ રાખી હતી, તેમાં આટલી વૈધી કાથરોડ વૈરી એ પાકી ગઈ અને આટલી કેરીમાં 2 કેરી બગડી ગયેલ નીકળી. એટલે કાથરોડ એક નથી, અહીંયા હજી આ દાબો છે. આ આપણે ડુંગળી નાખીને રાખી હતી અને બધી ઓર્ગેનિક છે તો એમને પાકી ગઈ કેમ મમ્મી? અને આ અમારું સજાવટ વાળી રૂમ છે ને ગાદલું છે ને જો આવું કંઈક છે બધું. ચાલો હવે ફટાફટ કેરી પર લઈએ અને માસી આવે છે તો કીધું માસીને પણ થોડીક કેરી આપીએ. બિચારા બધાની પરિસ્થિતિ હરખી ન હોય કે એ લઈને ખાઈ શકે ને આપણે એકારે પાકી ગઈ છે તો થોડીક એ પણ ખાય. તવામાંથી મસ્ત મજાની પાકેલી વીણવાની પણ મને એમ છે કાચી જ નહીં વધે, પાકેલી જ નીકળશે બધી. આવું કંઈક છે. તો દાવો આજ ખોલી નાખીએ ને હજી 2 પેટી બીજી કેરી આવી છે. ટોટલ 6 પેટી હતી અને બીજી 2 આવી એટલે 8 પેટી કેરી થઈ ગઈ છે. અને ખાવાની સિઝનમાં ઓણ જ હું એવું છે કે એટલી કેરી નથી ખાધી. બાકી મને કેરી અતિશય ભાવે છે કેમ કે સવારમાં ઉઠીને હું ચા નાસ્તામાં 4 રોટલી કે કંઈ ન ખાઉં. મને કેરી હોય તો બીજું કંઈ ન જોઈએ. પણ આવતા વર્ષેથી આપણે ફૂલ એન્જોય કરશું કેરીની સિઝન, મેંગો સિઝન જે કયો એ. પણ આ વખતે થોડોક કંટ્રોલ કરીને રાખીએ. આમ કઈ આમ થોડુંક હાલ, આમ જોવો તો હુતી ચશ્મા પહેરીને સીધું રાખ, પા દાંડલો તૂટી જાય. ઈ કે એટલી જોડી છે એટલે એક ચશ્મા નથી પહેરતી તો કે ખાટલા ઉતા ચશ્મા પહેરું થાય. હું બોલ ભાઈ એમને તમે કમેન્ટ કરીને કહેજો ચશ્મા હારા લાગે છે કે નહીં હુતી હોય તો. જો કાળી થઈ ગઈ મસ્ત મજાના લાગે છે આમ તો. જો જોરદાર જમાવટ વાળા હે. સીબડા કાઢમાં ને જોઈ નાના છોકરાને જેમ કરે છે હાવ. તમે એમ કરો, તમારી જીભ કાઢવાની કેવી ટેવ છે વાત કરતા કરતા? કઈ કેવી કાઢો આપને આવે. તમે જોયું કોઈ દી હું વિડીયોમાં બોલતો આમ થયું એવું મેં જોયું? તમે જોયું? મેં નહીં. એમને હવે ઈ મારી વાત કરતા હશે જનરલી કાકા, જનરલી કોઈ વાત કરતા હશે ને ત્યારે હું એક ક્લિપ શૂટ કરી લઈ પણ હજી થોડીક વાર લાગશે. હમણાં નહીં, હું હરી ફરી હકીને ત્યાં. બસ આવું કઈ રાખો. હાલો તો એવો ચા પાણી પી લે. બીજું તો હું ચા પાણી જ કઈ મળ્યો નથી એટલે કીધું ચા પાણી બનાવી પાણી તો ગળી ગયું દીધું મેં. કાલ આવતા વખત મેળું માર્યું હતું 1,00,000 નું. મેં કીધું એટલે આપને કોઈ પાણી નું પૂછે નહીં. હવે હું ખાટલા પડીએ તમારે મને પાણી નું પૂછવાનું હોય કે હું તમને પાણી નું પૂછું? એવો ધોકો કરે. જોવો છો ને તમે બધે જોવે જ છે એ બધા કહે છે કે ભાઈ તમે અત્યારે પ્રજ્ઞાબેન નું ધ્યાન રાખો. એટલે હું નથી રાખતું એવું છે ના, એ રાખો કમેન્ટ છો. કરજો. પણ રાખીને પછી માથે એવડું મોટું મેણું મારું. જો ઉપર જોડા એમ. હા, જવું ઉપર જોડા મારું. જાવો દે. હાલો એ તો આ તો અમાર નવરી છે. બહાર આવ્યું હતું વયું ગયું. ક્યાં છે? હું બહાર આવ્યું હતું? આમાં આવ્યું હતું. ક્યાં છે? તમે ખાતા હોય એવું હોય. જાવો દે એવું ખોટા નામ ન લેવાય કોઈના. અહીંયા ચા મુકાઈ ગયું કે પાણી મુકાણું? હજી પાણી મુકાણું. જો પાણી ઉકળે. હાલો તો પેલા ચા પાણી પી લે પછી અનગોળ કરી લઈએ અને પછી મળીએ પાછા આગળ. રેડી? અત્યારે વાગી ગયા છે હવે 6:45 અને સાંજના ભોજનમાં શું કરવું શું ના કરવું એનું ગળ મથલ ચાલે છે. પણ અહીંયા ગળ મથલમાં અમારે હજી અહીંયા મમ્મી એના ભજન જ ઉતારે છે મોબાઈલ માંથી જોઈને. શું બનાવવાનું શું છે આજ? હું લઈ આવું છું? હે ગાંઠિયા? બોલ હવે આ અમારા બોલ આ બધાને ગાંઠિયાનું ને એવું બધું મન થાય. અમારા ભૂરાભાઈ ભાગી ગયા છે. ભૂરાભાઈ ને કઈક થોડી ઘણી ઈચ્છા તો છે પણ ભૂરાભાઈ ને અત્યારે દેખાડે એવી પોઝિશન નથી અમારે. મેં કીધું હું તમે બધાને બહુ મજા આવે છે કે તમારા બેનું ટ્યુનિંગ બહુ સારું છે. તો આ ટ્યુનિંગ સારું છે, ઘડીક વાર આમ બાજી લઈ તો આમ મજા આવી જાય. તું ક્યાં ભાઈ? હે એટલે જોઈ લે અમારે ઓય અને તારા હોવાનું છે શું ત્યાં તું બધું એવું છે. સારું હાલો સુઈ જાવ. ના પાણી પી લે પછી સુઈ જા. બરોબર ને માહી? કેટલા દી વેકેશન હવે? 10 દિવસ. હજી 10 દી? ઝડપથી ખુલી જાય તો સારું છે. કંટાળો હા એમ કંટાળો નથી આવતો તારે? ઓય હું તમને કોઈ નથી કેવું, મને તો કેવું છે. ના કાનમાં કહી દે બીજું હું કે જો હું ઝૂમ કરીને સંભળાવો તમને. જો ઓકે હું હા હું હા
તમે કોઈ સાંભળી ગયું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને નક્કી કરી દેજો. નક્કી નહીં જણાવી દેજો કે હાંજની ભોજનની તૈયારીમાં કંઈક હવે પ્લાન ઘડે છે ભાઈ, પણ હવે ખબર નથી પડતી. તો ચલો આપણે અત્યારે આવ્યા છીએ હવે અગાસી, કારણ કે ઠંડો પવન થોડો કીધું ખાઈ લઈએ. નીચે તો ગરમી થતી હતી એટલે પણ અગાસી આવ્યા તો સંધ્યા પૂર્ણ રૂપથી ખીલી છે. તો હવે સંધ્યા ખીલવાનું ને એ બધું ચાલુ થયું છે. તો હવે વરસાદનું જોર વધશે. આવતીકાલે જોશું આપણે કે વાતાવરણ કેવું છે. સવારે શેર કરીશું તમારા લોકો સાથે. તો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો છોડીને ક્યાંય ના જતા. ને આગળ વિડીયો ક્લિપમાં તમે જોયું હશે કે શ્વાસ હાંકતા હાંકતા હું તમારા લોકો સાથે વાત કરતો હતો, પણ એમાં એવું છે કે આપણે પગથિયા ચડીને આવ્યા હતા ને ધાબા ઉપર, એના હિસાબે. કારણ કે નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કોઈક લિફ્ટનો દરવાજો ખુલ્લો મૂકીને જતું રહ્યું છે, એટલે પછી નીચે ઉતરવા નારાજ થઈને કીધું ચલો 4 માળ હવે ચડી જ જઈએ, બીજું શું. એના હિસાબે મસ્ત મજાનો પવન છે. તો શ્વાસ ઉતરો પછી મેં કીધું ચલો હવે થોડી ઘણી પાછી તમારા લોકો સાથે આપણે વાતો તો કરીએ. તો બસ આવું કંઈક હાલત છે. અને દાતાર બાપુની લાઈટ પણ દેખાય. તો જય દાતાર બાપુના આ છે અંબાજી માતા અને એની ઉપર દત્તાત્રેય ભગવાન, દત્ત મહારાજ. જય ગિરનારી કમેન્ટમાં લખવાનું ના ભૂલતા. જય દત્તાત્રેય, જય દાતાર બાપુ. તમને જે અનુકૂળ આવે એ લખજો કમેન્ટમાં. તો ચલો હવે ફટાફટ પાછા આપણે નીચે જતા રહીએ અને થોડુંક હવે ભોજન પાણી ગ્રહણ કરી લઈએ આપણે, કારણ કે આપણે ઓર્ડર લીધો બહારથી તો આવી ગયો છે. મેં બી ઉપર આવ્યો ત્યારે લગભગ 8 થી 9 મિનિટ જેવું હતું અરાઇવિંગ ટાઈમનું એમનું, પણ આપણે આવ્યા અને ઓલરેડી 10 થી 15 મિનિટ થઈ ગઈ છે ધાબા ઉપર. તો ફટાફટ હવે નીચે પહોંચી જઈએ અને પેલા ભોજન પાણી ગ્રહણ કરી લઈએ. આપણે મગાવ્યું તો આમ કહીને કે મોટા ઉપાડે, પણ ખાવામાં કઈ મજા આવી નહીં. મજા ન આવી ને એટલે તમારા લોકો સાથે કીધું આપણે શેરી નથી કરવું, કઈ નથી કરવું. બરોબર ને વાલી? હે કા કેવો છે? સારો જ છે, એમાં કઈ વાંધો નથી. હે એ તો આપણે ઓલું છે જો ઓલા સિંગડા આમ તો ઉભી રહે તો ઉભી ના ઉભી રહે લે. મારે મસ્તી ન હોય, તમને ખબર છે ને? મસ્તી તો કરવાની જ. હું મારી યાર હમણાં નહીં કા પછી હું કા હાજી થઈ જાવ પછી કે નકર તું માંદી શું? માંદું ન કહેવાય માણા તો હું બોલતી નહીં કોઈ દી. માંદી છુઈને માંદી થાવું નથી. હાજી બસ. છું. અને એ હે ને હું કામ મને ખબર અત્યારે અનગોર કરવા હું કામ જાય તમને ખબર છે? હા જો હા 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 એવું કઈ નથી. આ નવું આવ્યું એટલે જ્યાં સુધી પહેરશે નહીં ને ત્યાં સુધી એના હક નહીં થાય આ દીવડાને. નકર હું અહીં જઈને નાવા જતી હોય. નાવા તો જાશું પણ મોડેથી જશે, થોડીક વહેલી જશો જો. આજ ને જલ્દી જાઉં, જમવાનું થઈ ગયું, વહેલું જમી લીધું તો વહેલી જાઉં છું. સારું હાલો તો હવે ઈ અનગુર કરીએ ને પછી મળશું કંઈક આપણે આગળ, કારણ કે અમારા બાજુવાળા પારસ સાહેબ ને બધા તો ગયા છે ભોજન પાણી ગ્રહણ કરવા માટે બહાર. આવે પછી જોઈએ છે જમાવટ કરીએ છીએ કે નહીં.